પહેલાં તો ફટાફટ જે નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, મારા ચાહકો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો પ્લીઝ. તો મિત્રો આજે હતી પૂનમ એટલે કે ભાદરવી પૂનમ અને અમારા અછવાડામાં મેળો ભરાતો હતો મહાકાળી માતાના મંદિરે. પછી મૂન મારા ભાઈ ચેતન બાઇક લઈને ઉપડી ગયા દર્શન કરવા માટે મહાકાળી માતાના. અને પણ પેટ્રોલ હતું ઓછું બાઇકમાં, કેમ કે 2 થી 3 દાડા થઈ ગયા બાઇકમાં પેટ્રોલ પુરાવાનું ન ઓછું હતું. પછી કીધું ડાયરેક્ટ આપણે જે અમારા ગામમાં ધનજી મહારાજની દુકાન હતી અહીંયા કીધું બાઇક લઈ લો. પછી મેં ડાયરેક્ટ બાઇક લીધું બાપજીની દુકાને, અને બાપજીનો છોકરો બેઠો હતો ત્યાં. કીધું એક બાપજી પેટ્રોલનો બાટલો આલો. બાપજી કે હા રોકસ્ટાર તમારા માટે ક્યાં ને પૈસા તો હતા નહીં. પછી બાપજીએ પેટ્રોલનો બાટલો આલ્યો અને જે આપણી પલ્સર રાણી હતી એમાં પેટ્રોલનો બાટલો પૂરી નાખ્યો. કીધું હવે લો બાપજી પેટ્રોલનો બાટલો પાછો. પછી બાપજીને આલે પાછો. કીધું પૈસા નથી હાલવાને કે રોકસ્ટાર તમે તારા મત હાલજો, પણ ખબર નહીં હાલવા તો પડે ને. એ તો ખાલી મોઢેથી સારું લાગે નથી હાલવાને હાલવા, પણ આપવા પડે પૈસા તો. પછી કીધું ચેતન તમે બીજે બાઇક પાછો ને આપણે જઈએ ડાયરેક્ટ કચવાડા. અમોન મારા ભાઈ ચેતન બેસી ગયા બાઇકમાં અને પછી દબાવ્યું બાઇક ડાયરેક્ટ 500. પછી બીજા બાઇક માથે માતાજીના દર્શન કરવા કે આજે પબ્લિક આવી છે ઘણી, માતાજીના દર્શન કરી અને એક સારો બ્લોગ બનાવતા આવીએ. પછી મોનમાં આ જો મિત્રો અમારું ડુવા ગામ છે, તમે ના જોયું હોય તો જોઈ લો. આ મારું રળિયામણું ડુવા ગામ છે, થરાદ તાલુકામાં આવેલું, ધાનેરાથી 14 કિલોમીટર દૂર છે અને થરાદથી તો ઘણું છેટું પડે, 35-40 પડતું હશે. પછી અમે ડાયરેક્ટ આ જો અમારા દેરાસર આવી મિત્રો, જે અમારો જે દેરાસર છે જૂનામાં જૂનું અહીંયા મોટો ભોયરું પણ છે, તમે જો એકવાર જોઈ લેજો. પછી અમે પોક્યા, કીધું હવે પોકવું પડશે અસવાડા માતાજીના મંદિરે. મોડું થઈ ગયું હતું કેમ કે સવારના પબ્લિક આવે, હોટ ટોણે તો આવે નહીં. તો કીધું હેડો ભાઈ. પછી અમે 2 જણા નીકળી ગયા અસવાડા. અને પછી અમે આવી ગયા અછવાડા એટલે કે મહાકાળી માના મંદિરે. અને પબ્લિક તો થોડી ઓછી દેખાતી હતી, કેમ કે ઘણા મને ભાદરવી પૂનમના ઘણા મેળા હોય તો મિત્રો અહીંયા જતી રહી હશે પબ્લિક. તો ચલો આપણે દર્શન કરીએ અને માતાજીના દર્શન કરી અને આપણે પછી રિટર્ન થઈ જઈએ એટલે ઘરે જતા રહીએ. જો આ છે મહાકાળી માનું મંદિર છે ને, બાકી મજબૂત. જોડાયા રહેજો મિત્રો, એન્ડ તક વિડીયો જોજો અને મહાકાળી માનું નામ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. બોલો મહાકાળી માની જય. આ અછવાડા ગામનું મોટામાં મોટું મંદિર. જય મહાકાળી માં અછવાડા વાળી. બીજા બધા પાડે
અને જો મિત્રો ઢોલી પણ બેઠા છે. પતરાનો ઢોલ રીલ બનાવવાની ઈચ્છા હતી પણ અહીંયા હવે ઢોલ તો વગાડતા આવડે નહીં. અને પછી અમારા ઇન્સ્ટાગ્રામના બધા ચાહકો મળી ગયા. જો મિત્રો છે ને બાકી મજબૂત ચાહકો, આપણા ફેન ફોલોવિંગ. જય હો જય. ઉતારા વિડીયો વાગે વાગ. મિત્રો જો આ ગરબા ચોક છે. અહીંયા રાસ દાંડી એટલે કે નવરાત્રિમાં અહીંયા ગરબા ચોક થાય, મોટામાં મોટો ગરબો થાય અને કલાકારો નવા આવે આછવાડા ગામમાં. મોટા મોટા કલાકારો અને નવા કલાકારો અહીંયા આછવાડા ગામે અને મોજ કરવામાં, કાળકામાના ગુણ ગાવા માટે. તો મિત્રો મહાકાળી માનું નામ કમેન્ટ લખવાનું ભૂલતા નહીં. બોલો મહાકાળી માતની જય.